યુદ્ધકળામાં અશ્વનું અગ્રસ્થાન ગણાય, ક્ષાત્ર ધર્મની પાલના અહીંથી અધિક મનાય. જૂના કાળમાં બાહુબળિયા અને પરાક્રમી પુરુષો જોમવંત અશ્વોના સહારે ગામગ્રાસ મેળવીને વિજયના વાવટા ફરકાવ્યાની અસંખ્ય વાતો કાઠિયાવાડના લોકજીવનમાંથી સાંપડે છે. તાજેતરમાં જેમનું નિધન થયું છે એવા જોરાવરસિંહ જાદવ. એમણે નોંધેલું કે જૂના કાળમાં આજના જેટલા વાહન નહોતા ત્યારે લોક સાહિત્યમાં અશ્વની બોલાબાલા હતી. રાજાની ઘોડાસરમાં જાતવાન જાનવરો રહેતા, યુદ્ધ ધીંગાણીને ગામત્રે જવામાં અશ્વ અમોલું સાધન ગણાતું. લગ્નમાં વરઘોડા પ્રસંગે અને જાનમાં ગાડા સાથે અશ્વો હોય જ. અશ્વો વડે ગામગ્રાસ મેળવાતા, સૈનિકો ઘોડા વડે પરાક્રમો કરી અને સારી નોકરી મેળવતા. અશ્વ દેશ વટે જતા રાજકુમારનો સાથીદાર બનતો, બારવટે ચડતા પહેલા બારવટિયા સારી ઘોડી ઘાત કરી લેતા. ઘોડા ઉપર જ બારવટિયાના બારવટા ટકતા. આજે તો દેશી રાજ્યો નાબૂદ થતા યુદ્ધ ધીંગાણાએ ઓસરી ગયા. અશ્વોના ઉછેર માવજત અને કાળજી ઓછા થતા ગયા. અશ્વનો ખર્ચ પણ ખૂબ આવે. વાહનોના વપરાશ વધતા અશ્વનો યુગ આથમી રહ્યો. એથી જ કોઈ લોક કવિએ નિસાસા નાખતા કીધું કે ગયા ઘોડા ગયે હાવળો, ગયા સોનેરી સાજ, મોટર ખટારા માંડવે કરતા ભૂભૂ અવાજ. ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના સ્થાપક અને પ્રમુખ જોરાવરસિંહ જાદવ, કે જેમણે આપણી લોકકલા અને લોક સંસ્કૃતિને સાચવવાનું અમૂલક કામ કરેલું. તાજેતરમાં જેમનું નિધન થયેલું છે અને એમના આ શબ્દો છે, ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે. આમ છતાં પણ આજે પણ અશ્વનો યુગ કહેવાય જ, કારણ કે ઘણા બધા અશ્વપ્રેમી લોકો છે કે જેમણે અશ્વોને સાચવ્યા છે અને આજે પણ એ અશ્વને એટલો જ પ્રેમ કરે છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક અશ્વકથા સાંભળવાના છીએ જેને જુગતરામ વ્યાસે શબ્દરૂપ આપેલ છે. વિસાવદરનું લેરખડું ગામ લેરિયા, મુખ્ય વસ્તી કણબી પટેલની, 2-5 કાઠી દરબારો અને ગામધણી બાબી દરબારો. રાણપુરાના શેરખાનજીની ભલામણથી ઝવેર બેચરની ભવાઈ મંડળી આજ લેરિયા રમવા આવી. બાબી દરબારો 2 ભાઈ, નાના મોટાને તારવવા મુશ્કેલ પડે એવા રૂપાળી અણહારના. 2 રંગીલા. રાતની રમતના આનંદ વધામણા આજુબાજુના ગામોમાં મોકલાવી દીધા. રાતની રમતની ઉમંગભર તૈયારીઓ અદરાવી દીધી. ટોળાના નાયકે કઈ રમત રમવી એનો હુકમ માંગ્યો. બાબી દરબારે મોજમાં આવીને કીધું કે મિયા બીબીનો, બાકી તમારી અને ગામની ઈચ્છા. હવે રમત નક્કી થઈ. રોંઢો ઢળતા સોરઠી ગાળનું શરૂ થયું. અકળથળ ડાયરો ભરાણો. નાયકના કંઠે ડાયરો ભીંજાવા માંડ્યો. બરાબર રંગ જામતા ગાયકે બાબી દરબારની સામે સૂચક નજર દુહો છેડ્યો. સોરઠિયો દુહો ભલો, કપડો ભલો સફેદ, નારી નવ લક્ષણી ભલી, અશ્વ ભલો કુમેદ. ગાનારની પાછળના બીજા પણ સૂરમાં સૂર મિલાવી રહ્યા કે અશ્વ ભલો કુમેદ. નાયક વૃંદે દુહાને દોહરાવતા જઈને અશ્વ ભલો કુમેદ એનું આભા મંડળ રચી દીધું. ઘડીકમાં તો સૌના દિલમાં ઘોડા ઘોડા થઈ રહ્યું અને કંઈકના ખટમાં ઘોડા થનગનવા લાગ્યા. બાબી જુવાનોને મોજના તોરા છૂટ્યા. મગજમાં અશ્વ ભલો કુમેદ, અશ્વ ભલો કુમેદ, અશ્વ ભલો કુમેદ એવા ઘોડા હમચી ખૂંદવા માંડ્યા. ગાવણું પૂરું થયું. સંધ્યા આરતીનું ટાણું થયું. ઝારલો ઝણહણી. લાંબે પને ચોપાઈ કીર્તનની સુરાવલીઓએ વાદળને વળુભતી ધ્રુપદ છેડી રહી હોય કે ઘોડીને ગલવટ ગાલમ શુરિયા ઘોડી રે રાજા રામની. ચોકમાં ખાટલા ઢળાઈ ગયા. રમત હજી શરૂ નથી થઈ ત્યાં તો ખીચો ખીચ મેદની જામી. રમતની શરૂઆત થઈ. જગદંબાને 2 ભૂંગળથી આહવાન અપાણું. વેશમાં ગણપતિએ આવીને ચારેય દિશાના સુમંગળ સ્થાપ્યા. પછી બુખારાનો બાદશાહજાદો ફકીરી હાલ બતાવતો નટાવો આવ્યો અને હવે પછી આવે છે મિયા બીબી. બીજા પહોરની રાતના મૃદંગ પખવાજ ઉપર ચોળાફળી જેવા પાતળા આંગળે નાટા રંભ થવા લાગ્યા. ઝાંઝની પડતાડ પડી અને પખાજી કેળવાયેલા રાગે લલકારી ઉઠ્યો. આશા પ્યરી રે જે કરે આશને કોઈની ભંગ, પારાધી પાછો ન વાળે બાણ હરણા અંગ. ત્યાં તો સૌની આશાને સધિયારો દેતી રૂમઝૂમ બીબી આવી. બીબીનો વેશ લેનાર બેચર નાયકે પોતાની બધી કલાસૂઝ એક જ વેશમાં ઠાલવી દીધી હતી. એ વેશ જોઈને તો રાણપુરના શેર ખાનજીએ પોતાની બીબી સાથેના 3 વરહના બોલા તોડી નાખેલા. બરાબર રંગત જામી ત્યાં થોડી વારે મિયાના વેશમાં બેચર નાયકનો જોડીદાર ઝવેર નાયક પણ ખુશ્બોદાર ફાંકડો થઈને આવ્યો. પોતપોતાની ભૂમિકામાં આ જવલા બેચર મટી અને મિયા બીબી જ દેખાવા લાગ્યા. ભવાઈના રંગમાં ગરકાવ થયેલા ડાયરાને વિંધીને એક બુલંદ અવાજ સંભળાણો કે બાબી બાપુ નાયકને મોજૂડો ઘોડો આપે છે. આવી અણમોલ ભેટનો અવાજ સાંભળતા નાયકનું ટોળું તો હર્ષા ઉદ્ગાર સાથે નાચી ઉઠ્યું અને દરબારના શોગાન કર્યા. સોરઠના પંથકમાં મોજૂડો પોતાના રૂપ ગુણથી નામના કાઢી ગયેલો.
લાલ ચટક રંગ, ચાટી ગયેલ સફેદ કપાળપટ્ટો, અણીદાર મરચી જેવી કાનસુરી અને રાજકુમાર જેવો દમામ. આ ઘોડો માગ્યા મૂલે બાબી દરબારે નહીં આપેલો. આ ઘોડાને ચોરી જવા કઈક રાત ઉજાગરા વેઠેલા. રેવાલ તો ગળથુથી માં જ લાવેલો અને પંથે પડે ત્યારે જમીનને બથું ભરતો આવે એવો એ ઘોડો. મોજુડાને ચોકમાં લાવ્યા ત્યારે મેદની વાહ ઘોડો એવા પુકાર પાડી ઉઠી. લોકો કે આવો હલબેલો ઘોડો નાયકોની રાંગમાં શી રીતે શોભશે? બાબી દરબારે ઘોડાની માથે છેલ્લી વારુકો હાથ ફેરવીને નાયકને સોંપ્યો, જાણે કહેતા હોય કે જોજે હો, જાત નો લજવતો. જ્યાં તારે જવાનું છે ને ત્યાં ચાંદીના પાવરા નહીં હોય, પણ તું તારા લાજ મલાજાને શોભાવજે. અને શુકનવંતો મોજુડો જવલા બેચરની ટોળાની બોલબાલા થઈ ગઈ. જવલા બેચરની આબરૂને આંબેરણ આવ્યા. રસભરી પીળી શાખે પ્રતિષ્ઠા પાંગરે ઉઠી. એમાં મોરબી માળિયાના કુંભારિયા ગામે નાયકનું મંડળ રમે. રમતની મજા તો આવે જો કેશો નાયક વાદીનો વેશ કરે, પણ કેશો નાયક હાથે એક ગાવ દૂર વાઘપર ગામે રહે. જાડેજા દરબારે હઠ લીધી કે ગમે એમ કેશુ નાયકને તેડી આવો. હવે નાયકો ઘડીભર મૂંઝાણા. છેટેની વાત અષાઢ મહિનો ને વીજળી આભ જમીનના કડા કળેગડાવીને ભેગા કરે. વખત થોડો ને પંથ 7 ગાઉનો. 7 ગાઉ જાવું ને 7 ગાઉ આવવું, ત્યાં તો મોજુડો યાદ આવ્યો. નાયકના ટોળામાં નટાવાનું કામ કરતા ગોપાલ નાયકે હામ ભેડી. મોજુડે પલાણ નખાણા. ગોપાલ નાયકે સવારી કરી અને જોત જોતામાં એ સૂકા ભટ્ટ પ્રદેશમાંથી તારોડિયા ખરે એ મોજુડો ગયો. મોજુડાને અચરજ અસવારનું અને અસવારને મોજુડાનું, કારણ કે આજ સુધી ટાળા ઉપર જ અસવારી કરેલી. ઘોડું અસવારને તરત પામી જાય, પણ ઘણી વાર ઘોડાનો રંગ અસવારને લાગી જાય. એમ આજે તો ગોપાલ નાયક પણ મોજુડાની માથે સવારી કરતા ગેલમાં આવી ગયા. એટલે જ કદાચ કહેવાય છે કે ઘોડે સવાર કરનાર અસવારનું મન પણ વજ્ર જેવા કઠ્ઠર હૈયાનું બની જાય. જ્યાં ઘોડા ત્રોય નદીને કાંઠે આવે ત્યાં 2 કાંઠે પૂર આવેલું ભાડ્યું. ગફલ નાયકને નામે ઓળખાતો આ અસવાર ભે ખાઈ ગયો. કેશુ નાયકને તેડી આવવાનું માથે લીધું, પણ આ પૂરપાઠ નદી કેમ વળોટાય અને ઘોડા જેવો લોઢ ઉછાળતી ઘોડા ત્રોયમાં ડગલું કેમ દેવાય? કાંઠા ઉપર મધરા વરસતા મેં નીચે ઘોડાને થંભાવીને ગફલ નાયક સડક થઈને ઊભો છે. ત્યાં મોજુડે ડાબાથી ભીની ભો ખડતાડીને હાવળ દઈને મોઢું ઉછાળ્યું. બેખબર ગફલ નાયક પડતા રહી ગયો. થોડીક વાર થઈ બીજી હાવળ મોજુડે દીધી. કહેતો હોય જાણે કે હું છું ને, તને ચિંતા શી છે? ને બોલતો હોય તંગલે જે તાણીને રાખજે મુજબર વિશ્વાસ, હાથીની અંબાડીએ ડાબા પહોંચાડું તો જ જાણજે આશ્વની જાત. ગફલ નાયક ઘોડાની તપ્તરતા સમજી ગયો કે મોજુડો ઘોડા દ્રોયમાં ધપલાવવા ઉતાવળ કરે છે, પણ ગફલ નાયક પોતે જ ગભરાય. ત્યાં ઘોડો ભોઠામણ અનુભવતો હોય એમ એણે ત્રીજી હાવળ દીધી. ગફલ નાયકને થોડી હિંમત આવી. જે થાય એ ખરું, અને ભગવાનનું નામ લઈ અને મોજુડાને ઘોડા દ્રોયમાં ઝંપલાવ્યો. જળ ઘોડલાની સામે મોજુડાએ બાથું ભરવા માંડી. આ જોઈને ઘોડા દ્રોય નદી ભઠી હોય એમ ઉછાળા મારતા ઘોડાને વેગમાં ધકેલ્યો, પણ મોજુડો ત્રાસવટ નીકળ્યો. 5 હાથ કાંઠાની ભેખડ છેટી રહી ત્યાં મોજુડો ચારેય પગે ઉડ્યો. 2 પગ ભેખડની રેતી માથે ઠેરાણા ત્યાં પલ અળીને ટહો થઈ ગયેલી ભેખડ ફસકાણી. ગફલ નાયકની રાઈડ નીકળી ગઈ, પણ મોજુડો બમણા જોરમાં આવી ગયો. હવે ઘોડો જનુને ચડ્યો અને ગફલ નાયક ગભરાણો. એ મોજુડાને ડોકે બાજી રહ્યો અને મોજુડે જરાક કાંઠો તારવીને એક ઝાડને તાકી તોપના ગોળાની જેમ ધસમસતા પાણીમાંથી ગયો તે સામે કાંઠે 10 હાથ ઉપર જઈને ઠેરાણો. ગફલ નાયકના જીવમાં જીવ આવ્યો. ઘોડાને જોરે જાણે પોતે જોરમાં આવી ગયો. મોતના તોફાનની સામે જંખ જીજાનો હૈયામાં હરખ ઉભરાણો. મોજુડો તો પાણીમાંથી માછલું ઉડીને પાછું પાણીમાં તરે એમ તરલતાથી ભોંક આપવા માંડ્યો. પલકારામાં વાઘ પર આવીને ઊભો. કેશુ નાયકને બેલાઈડે લઈ લીધો. ત્યાં ઘોડા ધ્રોય નદીને કાંઠે આવે ત્યાં નદી પાણી ગળી ગઈ હોય એમ ગોઠણ હમાણા જ પાણી હાલ્યા જાય. ઉપરનો વરસાદ મોડો પડ્યો હશે તે પાણી વહી ગયેલા. કુંભારિયાથી નીકળીને વાઘ પરથી કેશુ નાયકને લઈને 1.5 કલાક નો થઈ તે કુંભારિયા નાયકને ઉતારે મોજુડે ડાબા દીધા અને પછી નટાવાના વેશમાં ગફલ નાયક કંઈક મણા મેલે ખરા. આવી છે આપણા લોક સાહિત્યમાં ઘોડાઓની વાતો. મિત્રો, તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને
વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી.